દાહોદમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર પર સવાલ, વધુ લાયક ઉમેદવારને નોકરીથી વંચિત રાખ્યાનો ગંભીર આક્ષેપ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન વચ્ચે દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં પ્રધાનમંત્રી પોષણ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ધોળીદાતી ગામની હઠીલા સપનાબેન કમલેશભાઈએ સંચાલક તરીકે અરજી કરી હતી। તેમના જણાવ્યા મુજબ તેઓ ધોરણ 10માં 73% તેમજ એમએડમાં 69.44% સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ છે। તેમના પિતાનું અવસાન થઈ ચૂક્યું હોવાથી તેમના અભ્યાસનો સમગ્ર ખર્ચ તેમના કાકા ઉઠાવ્યો હતો। આક્ષેપ મુજબ ધોરણ 10માં 48% મેળવનાર હઠીલા શર્મિલાબેન વિજયભાઈને સંચાલક તરીકે નિમણૂકનો ઓર્ડર આપવામાં આવ્યો છે। વધુમાં તેઓ પણ આક્ષેપ છે કે શર્મિલાબેનના પરિવારના 3 સભ્યો પહેલેથી જ યોજનામાં રસોઈયા તરીકે કાર્ય છે। આ સમગ્ર મામલે સપનાબેને ભરતી પ્રક્રિયામાં અન્યાય થવાનો આક્ષેપ કરી સરકાર સમક્ષ માંગ કરી છે કે સક્ષમ અધિકારી દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ અનિયમિતતા જણાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। મારું નામ હઠીલા સપનાબેન કમલેશભાઈ છે। પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલક તરીકે મેં ઓફલાઈન અરજી કરેલી છે। જે હઠીલા શર્મિલાબેન વિજયભાઈના ધોરણ 10માં 48% છે। એમના ઘરમાંથી સંચાલક અને રસોઈયા તરીકે 3 જણ નોકરી કરે છે। જ્યારે મારા ટકા ધોરણ 10માં 73 છે અને એમએડમાં 69.44% છે અને હું માસ્ટર થયેલી છું અને મારા પપ્પા આ દુનિયામાં નથી। હું મારા ભણવાનો ખર્ચ પોતે ઉપાડું છું અને આ સંચાલક તરીકે નોકરીમાં મારી જોડે અન્યાય થયો છે। સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જે આ સંચાલક તરીકે નોકરીમાં તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા મારી માંગ છે। નામ છે તમારું? મારું નામ હઠીલા મિનેશભાઈ છે। અચ્છા મિનેશભાઈ, આ પ્રધાનમંત્રી પોષણ યોજનાના સંચાલક તરીકે સપનાબેને ઓફલાઈન ફોર્મ ભરેલું, હા, તો એમાં એમને 10મા ધોરણમાં કેટલા ટકા છે? એમાં 73% છે સાહેબ। હા, તો તમને સરકાર શ્રીને તમારી શું રજૂઆત છે? મારી રજૂઆત એ સાહેબ છે કે મેં એને પહેલાંથી અમે ભણાવી છે અને પછી એના ગ્રેજ્યુએશન થયું ને સ્નાતક છે હમણાં અત્યારે, અને આ લોકોને એવું છે કે સાહેબ 48% પર પેલું મેરિટ કાઢે ને એ લોકોએ ઓર્ડર આપી દીધું છે, પણ મેં એટલું બધું ભણાવ્યું સાહેબ ને એને ટકાવારી એટલી બધી સારી છે અને એને ન્યાય મળે એવી મારી માંગણી સાહેબ છે। અત્યારે બેટી બચાવો અને બેટી પઢાઓ નું સૂત્ર સાર્થક છે, તો અત્યારે બેટીને હંમેશા સપોર્ટ મળવો જોઈએ। તમારું શું કહેવું છે એ બાબતમાં? એ જ કહેવાનું છે કે સરકારશ્રીને નમ્ર અપીલ છે સાહેબ મારી કે મારે એના પપ્પા નથી, એને મધર નથી અને ગમે તે રીતે એનો નિરાધારે પોતાના જાતે ઊભી થાય પગ પર, એ રીતના મારી માંગ છે સાહેબ।